સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન અશરીરી ભાવે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. 255માં 411માં લખે છે કે જો અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 છે, નામ સરનામા સાથે છે, તો અશરીરી ભાવે જીવાય છે. હવે કાળઝાળ વૈરાગ્ય ભરત ચક્રવર્તીને હમણાં વાત કરીને રડ્યા, પછી અવધિ જ્ઞાનથી ખબર પડી કે મારે તો હજી એવો ઉદય છે કે મારે રાજ કરવાનો છે. એટલે હવે ઉદયના યોગે રહેવું છે સ્વરૂપમાં, સ્વરૂપ સ્થિત. ઈચ્છા નથી કાંઈ રાજ કરવાની, ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. આત્મસિદ્ધિની 10મી ગાથા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ સદગુરુ લક્ષણ યોગ્ય. કુપોલ એ ગાથાનો અર્થ કર્યો છે, વચનામૃતમાં જ છે. એમાં પહેલી કડીનો સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. બાકીનો ભાગ સરખો છે, અપૂર્વાણી પરમ સદગુરુ લક્ષણ યોગ. આગલો ભાગ સહેલો છે સમજવા માટે. સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા રહિત છે, વિચરે પૂર્વ પ્રયોગ. પણ મોતને યાદ રાખીને કે માથે મોત છે, આ કાયમી વાસ નથી. અહીંયા ઓનરશિપની જગ્યા નથી, ભાડાની જગ્યા છે, ખાલી કરવી પડશે ગમે ત્યારે. આ વૈરાગ્ય સાથે, આ ત્યાગના ઉભરા સાથે રાજ કરે છે. તો એને કેવું થતું હશે? જેને આ જ્ઞાન થઈ ગયું હોય સમ્યક દ્રષ્ટિ પુરુષને, એ કેવી રીતે જીવે? બ્રહ્મચારી જે મહાત્માઓની અસંગતા, પ્રજ્ઞાબોધમાં આખો પાઠ લખ્યો છે. પ્રજ્ઞાબોધ પુષ્પ 20મું, મહાત્માઓની અસંગતા. એમાં આપણે જે આ ભરત ચક્રવર્તીની દશા છે. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી સહી. બોલે છે તો મૌન જ છે, ખાલી આત્માની જ વાત કરે છે, બીજું બધું બોલતા નથી, લવારો કરતા નથી. એ બાહ્ય અને અંતર વાચા ઠરી ગયા છે. સમાધિ શતકનો 17મો શ્લોક છે. એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેત અંતરશેષત એશ યોગ સમાસે ન પ્રદીપ પરમાત્માની. બાહ્ય અને અંતરંગ વાણી તજી દે એટલે સંકલ્પ વિકલ્પ વયા જાય, પરમાત્મ પદ હાંસલ થાય. આ તો પૂજ્યપાદ સ્વામીએ લખ્યું છે. એ 17મા શ્લોક સુધી કૃપાળુદેવે પ્રભુશ્રીને સમજાવ્યું સંવત 1949માં ચાતુર્માસમાં મુંબઈમાં પેઢી ઉપર. અને પછી ગોપાલદેવ મૌન થઈ ગયા, પ્રભુજી મૌન થઈ ગયા. પછી ગોપાલદેવ કહે છે, મુનિ તમારે બોધની જરૂર છે, તો બોધ આપો. એટલે તો હું આવ્યો છું વિહાર કરીને અનાર્ય પ્રદેશ. ગોપાલદેવ કહે છે, પછી ગોપાલદેવ કંઈ બોલતા જ નથી. એટલે પ્રભુ સમજી કે મારે મૌન થવાની જરૂર છે. 3 વર્ષનું મૌન લીધું કે દેવ કરીને મારા સાથે આત્માને અને ગોપાલદેવની વાત કરીશ, બીજું કંઈ બોલીશ નહીં કોઈ સાથે. આ બાહ્ય અને અંતરંગ વાણી. પછી જાય છે, દાદરે પહોંચે, પાછા બોલાવે છે ગોપાલદેવ, મુનિ અહીંયા આવો, સમાધિ શતક વાંચો આપેલું, 17 શ્લોક સમજાવેલા, એમ લખી દીધું. ઓમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એટલે હું શરીર જ નથી, હું શરીર જ નથી તો એની સાથે લગ્ન કર્યા હોય પત્ની પતિ, એના કેવી રીતે હોય? તો સંતાન એને કેવી રીતે? એટલે દેહ સ્ત્રી પુત્રથી મારા નથી. આ જ વસ્તુ તો પછી ગાડીને વાડીની તો વાત જ ક્યાં આવે? અચેત વસ્તુની. ચેત વસ્તુ એની નથી આ બધી, તો અચેતની તો વાત જ ક્યાંથી આવે? હું કોણ છું? શુદ્ધ ચેતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. તો શું થાય? આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. આ ભાવના ભાવી રહ્યા છે. આ બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી થઈ. દુર્વાસા સદા ઉપવાસી, શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. જૈનેતરમાં કથા છે આ. શ્રી કૃષ્ણ કહે છે રાણીઓને, જાઓ દુર્વાસા મુનિ નદીને પહેલે પાર આવ્યા છે, એને અન્નદાન કરો. મોડું થાય ને, દુર્વાસા બધાનું વખણાય ને, બાહુબલીનું તપ વખણાય, કોઈનું જ્ઞાન વખણાય, દુર્વાસાનો ક્રોધ વખણાય, શ્રાપ આપી દે તરત જ.
જૈનેતરની આ કથા વાંચી ને પુરાણ, જો જરા જેટલું અપમાન લાગ્યું એ મુનિ ત્યાગી સંન્યાસી તરત શ્રાપ આપી દે, તારો સત્યનાશ થશે કે. શ્રી કૃષ્ણ કે જાઓ જલ્દી, રાણીને કહે છે એને અન્નદાન આપો. જાય કેવી રીતે કે નદી તો બે કાંઠે વહે છે, પૂર આવ્યું છે કે. તો કે કહેજો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. બીજા તો માને, રાણી કેવી રીતે માને? સાથે જ સૂતા હતા, સાથે જ પટિયા ઘસેલા. પણ હવે રાજાનો હુકમ છે તો માનું કેવું પડે ને. કયું? જો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. બેફાટ થઈ ગઈ, રસ્તો આપ્યો. દુર્વાસાએ ખાધું 4 ખાનાનું ટિફિન. જાઓ, હાથ જોડીને ઊભી છે રાણી ધ્રુજતા ધ્રુજતા. જાય કેવી રીતે? જાઓ, સામે જોઈ જાય, ખીજાય ને. કહે છે મહારાજ જાય પણ આ પૂર આવે છે નદીમાં. તો કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામય માર્ગ દેજો. અરે અમે જ ખવડાવ્યું એને પકવાન, સમોસા ને કાજુ કતરી ને બધું. કે જાઓ, જાય કહે છે દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામય માર્ગ દેજો. નદી બેફાટ થઈ ગઈ. ઉપદેશ બોધ છે. ખાય છતાં ઉપવાસી થઈ. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. યા હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આમાં કોઈ સંદેહ નથી. ગોપાલ દુગા અમે કરીને બતાવ્યું છે. ભરત ચક્રવર્તી આ કરે છે. મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા, ઘોર રણે માનવવત કરતા અહો અહિંસક તોય રહ્યા. આણ ન માને તો લડાઈ કરે તો ઘોડાએ મરે, હાથીએ મરે, સૈનિકે મરે, તલવાર મારે તો લોહી તો નીકળતું હોય ને, હિંસા થાય જ ને. પુંડરીક ગણધર વિશ્વનાથ ભગવાનને પૂછે છે ત્યાં 6 ખંડના ધણી, 14 ચોકડીનું રાજ, 96,000 રાણીના ધણી, આનું થશે શું? અને ભાવ કેવા રહેતા હશે? કોને પૂછે છે? ઋષિનાથ ભગવાન કહે છે તારા ભાવ મારા ચરણ આગળ છે ને એવા ભાવ એના રાજ દરબારે છે. ગણધરે નહોતા સમજી શક્યા તદ્ભવ મોક્ષ ગમે. તો આપણે શ્રીમદ રાજને કેવી રીતે ઓળખી શકીએ? એટલે જે ઓળખ્યા છે, જે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પછી બ્રહ્મચારી, એના આધારે ઓળખી શકાય. મહાવીરને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનાર જોઈએ ને. ગોપાલદેવ, ગોપાલદેવને ઓળખવા હોય તો ગોપાલદેવને ઓળખનારને ઓળખવા પડે પહેલાં. સીધું થાય જ નહીં, સીધું ઓળખાણ થાય જ નહીં. એટલે કહે છે ઘોર રણે માનવવત કરતા અહો અહિંસક તોય રહ્યા. કોણ? ભરત ચક્રવર્તી અહિંસક છે. એ વેપાર કરતા જ નથી, એ કાળકૂટ વિષમાં બેઠા છે. ગોપાલદેવ કાશીને તેડી જ નથી, આત્મા તેડી છે. 1.5 કિલો થાય એક ઈંટનું વજન, બ્રિક 3 કિલોનું વજન છે. એટલે 2 ઈંટ હાથમાં રાખી એવું લાગે છોકરું તેડ્યું હોય ત્યારે? એવું લાગે ત્યારે સમજવું સમકીતી છે. આ ગોપાલદેવનો ખરો આશ્રિત છે. મોક્ષ ભાગમાં પ્રવૃત્તિ 2ની સંભવે છે, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. વચનામૃત 459. આવું જેને હોય એ ગોપાલદેવનો આશ્રિત કહેવાય. કાંઈ એ જ્ઞાની હોય એ તો ઓળખાય જ કેમ આપણાથી? દધીમત્તા માખણ જે જેમું પિંડ રૂપે રહે છાશ વિશે, તો પણ તેમાં કદી ભળે નહીં જ્ઞાન દશા એ પૂર્વ દિશે. છાશ વલો એને માખણ નીકળે ને છે છાશમાં જ, પણ અલગ ને અલગ. જળ કમળ વાત, કમળ છે કાદવમાં, પાણીમાં, અલગ જ છે. દધીમત્તા માખણ જે જેમું પિંડ રૂપે રહે છાશ વિશે, તો પણ તેમાં કદી ભળે નહીં. પછી નાખે આમ ધક્કો મારી નીચે બેસાડી દે ને તપેલીમાં, છોડી દે પાછું ઉપર આવે, ભળી ન જાય. પછી કટકા કરી નાખીએ ને ભૂકો આમ ચોળીને, તો નાના નાના બિંદુ હોય, ભળે નહીં છાશમાં. એકવાર છૂટું થઈ ગયું દેહને હાથમાં, સિક્કો લાગી ગયો, હવે છૂટે નહીં. એ દશા હવે જાય નહીં. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. એ ભળે નહીં સંસારમાં. ગોપાલદેવ ફોર્મ્યુલા આપી દે. સંકિત થયું હશે કે નહીં? 749 લખ્યું જ્ઞાનનું ફળ વીર હતી નિત્રે વૈરાગ્ય નહીં. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે આ સા વિદ્યા યા વિમુક્ત. એને સમ્યક જ્ઞાન હોય ને તો છોડે, એને વિમુક્ત છૂટવામાં કામ આવે. સા વિદ્યા એ વિમુક્ત, એક જ વાત છે બધી. આત્માનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. અંતરત્યાગ સુદ્રષ્ટિ વસ્તુ વચને ન સમાઈ શકે. એ બીજા વર્ણન કેવી રીતે થાય? રામબાણ વાગ્યા હોય જાણે, બીજાને શું ખબર પડે? સુવર્ણની પીડા વાંજણીને કેમ ખબર પડે? માનવું પડે. પહેલાં તો માનવું જ પડે અધ્યાત્મમાં.
મત્સ્યવેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંધવા લક્ષ કયો. રાધાવેદ કહેવાય એને. જોવાનું પ્રતિબિંબમાં પાણીમાં અંદર નીચે થાળમાં ઊભો રાખ્યો હોય. તીર આમ લાકડાનું પૂતળું બનાવ્યું હોય, અમે ડાબી આંખ ફોડવાની છે, એ ફરે છે ગોળ 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 ગોળ, પ્રતિબિંબ જોઈને. એટલે બાણ ઉપર તાકવાનું પણ જોવાનું નીચે. મત્સ્યવેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, જોવે જ નીચે. શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંધવા લક્ષ્ય કયો. ને બાણ છોડે બરોબર એ ડાબી આંખ ફૂટે ઓલા ચકલા લાકડાને પૂતળાની. એ તો ગોળ ગોળ ફરે જ પાછું. કઈ સ્પીડથી ફરે? પવન આવે તો વધારે થાય, પવન ઘટે તો ઓછી સ્પીડ હોય. એ પાણીના મોજે હલતા હોય થોડાક, એ ઊભો છે પાછો પાણીમાં થાળમાં, આમાં હલતો હોય ને, એ બરોબર ગણીને છોડવાનું હોય. મોહરાજાના ઘરમાં જઈ મોહરાજાને છાપો મારવાનો. પ્રભુશ્રીજી કુપોલની દશા વિશે લખે છે. નમી રાજર્ષિને કહે છે ને ઇન્દ્ર, અહો તે ક્રોધને જીત્યો, તે માનને જીત્યો. એ તો ઋષિ હતા બધા. પ્રભુશ્રી કહે છે તમે તો ઝવેરીના વેશમાં આ બધું કર્યું. કે કોણ ઉપર કે પોલું છે ને વાગે છે, એમાં તે શું કરી કારીગરી? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. પોલી હોય ભૂંગળીને બે ત્રણ કાણા હોય ને હવા નાખે એટલે પૂડપૂડ અવાજ આવે. લોખંડનો સળિયો લઈને મોઢામાં પછી વાંસળીને વગાડે તો તમે એ વગાડ્યું કે. હવે તો ઇંગ્લિશ મીડિયમમાં કોઈને ખબર ન હોય આ બધું. પોલું છે ને વાગે છે તે એમાં શું કરી કારીગરી? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. સાંભેલું મરચાંનો ભૂકો કરવાનો હોય. સાંભેલું હવે બધું ઓટોમેટિક મશીનમાં બટન દબાવો એટલે મરચાંનો ભૂકો નીકળે. એટલે આખી આર્ય સંસ્કૃતિ બોધદાયક હતી વ્યવહારમાં. સહધર્મચારિણી પત્ની. હવે માય ડાર્લિંગ, માય બેટર હાફ છે, માય વાઈફ, નાઈફ, આખો તંત્ર કાપશે. હવે નામ જ એમ હતું, મારી પત્ની નહીં, મારી સહધર્મચારિણી છે, સાથે અમે ધર્મ કરીએ છીએ. બાકી બધા કરે જ છે, એના દાદાએ કર્યું હતું, એમાં કંઈ નવું નથી. આ નવું છે ધર્મ કરવો, એ અનંતકાલથી કર્યું જ નથી. સહધર્મચારિણી. આજે સંસ્કૃતિનો જોટો નથી. લોકોને હજી મોઢામાં પાણી આવે છે. ફોરેન વાત હતો, અમેરિકા, યુરોપ. ધર્મ નામે જાય તો લોકો અહીંયા બધા પામી ગયા ને ત્યાં ધર્મ ફેલાવો છે. તું પામી ગયો? ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપર જઈને આટો. કુપોલ 19મી વર્ષે ના પડે છે. હજી નોકરી નથી લાગ્યા, ધંધે નથી લાગ્યા. એ પૈસા ક્યાંથી લાવ્યા છે? મુંબઈ ટિકિટ. રવિ બાપુને કંઈ રસ જ નહોતો અને પોતે તો કમાતા જ નહોતા. જે ઇનામ મળ્યા હોય ને પૈસા, એની ટિકિટ લીધી. કે છે તમે અવધાન કર્યા, હવે યુરોપમાં જઈને ત્યાંની પ્રજાને બતાવો. કુપોલજી તમારો આભાર. જૈન આચાર વિચાર પ્રમાણે હું ત્યાં નહીં રહી શકું, એટલે હું જઈશ નહીં. 19 કારકિર્દીની શરૂઆત થઈ છે. હજી તો ત્યાં રાજીનામું આપી દીધું. ત્યાં તો નહીં બતાવું, અહીંયા નહીં બતાવું કે છોડી દીધા. તો મને નડશે આત્માના અનુસંધાનમાં. બોર્ડ લખ્યું આપણા નામનો સ્પેલિંગ ખોટો લખ્યો તો દુઃખ થયા. આખો દિવસ આલોચ ના આવે, ફરી વાર સુધારીને ત્યાં સુધી. એ કહે છે નહીં જવાય પરદેશમાં. એક ટ્રીપ કરી હોત ખાલી, આખી જિંદગી નીકળી જાત ને રાવજી બાપાની. તેમ મહાત્મા સમ્યકદર્શી જણાય જન સામાન્ય સમા. બહારથી તો એ સામાન્ય લોકો જેવા વેપારી જ દેખાય કે મહિને મહિને મનોરંજન કરે છે, કાશીને તેડે છે. તો કાશીને ગેલેરીમાં ફેંકી દે તો સમકીત કહેવાય. લોકોને ખ્યાલ જ એવા છે બધા કે ઝબકબાર રસોઈ કરે છે, ચૂલો હળગાવ્યો છે, ભડકા થાય છે, કેસરી રમકડું સમજીને પકડવા જાય ને કાશી. કુપોલને 11:15 પેઢીએ જવું હોય તો 11 વાગે રોટલી કરે તો જમે ને. કોણ તેડે? તો તેડે છે. તો હા, એ તો તેડતા હતા તો ફેંકી દે ને, તો જ્ઞાની કહેવાય. લોકોને ખ્યાલ જ એવા છે. ખીજામાં તો ફોટા લટકતા હોય બધા, કાઢીએ ને ફોન ને, છોકરાના, છોકરીના, વાઈફના, હાળીના, બધાને ફોટા હોય ખીજામાં. અને કુપોલનું બાહ્ય ઉદય દેખાય જીવને. તેમ મહાત્મા સમ્યકદર્શી જણાય જન સામાન્ય સમા. ક્રિયા અનેક કરે નહીં ચૂકે, આત્મ મહાત્મ્યના અન્યતમા. આત્માનો ઉપયોગ ચૂકે નહીં, સતત એમાં જ હોય. ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી છે ખંડતણો. કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો. ભરત ચક્રવર્તી ત્યાં જઈને જાય, જન જન સન્માન કરે.
વણિક વિમુખ વિચારે ડૂબ્યો, બેસી રહે નિજ હાટ પરે. હવે આ ચક્રવર્તી ભરત રાજાની સવારી જાય છે. નાની એવી હાટ એટલે દુકાન હતી 8x6ની. એમાં વાણીઓ વિચાર કરે છે કે આની ગતિ શું થશે આ રાજાની. હાથી ને ઘોડા ઉપર સવાર થાય છે, લડાઈ કરે છે, લોહીની નદી વહે છે, બધે દાદાગીરી કરીને આણ પ્રવર્તાવે છે, 6 ખંડનો ધણી છે, આટલો પરિગ્રહ છે, મારે તો આટલી નાની દુકાન છે. ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી 6 ખંડનો રાજા છે કે કઈ ગતિમાં જશે. વણિક કરે વિચાર ગણો, વાણીઓ વિચાર કરે છે. ભરત ચક્રવર્તી ત્યાં જઈને જાય છે અને આ તો સુમસામ ડૂબીને બેઠો છે આ વિચારમાં. એને દુઃખ થાય છે વાણિયાને. ત્યાં ડૂબલે કહ્યું તો કે સારે ગાઉં કે ફિકર, એવું આપણે જેવું હતું વાણિયાને. ભરત ચક્રવર્તીને ફિકર કરે છે. ભરત ચક્રવર્તી તો અવધિજ્ઞાની છે, ખબર પડી ગઈ કે આ શું વિચારે છે મારા વિશે. ભરત ભૂપ નજરે ચડતા તે અવધિજ્ઞાને કળી ગયા. સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા. ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા. અલ્પ અપરાધી શિર ભારે દંડ ઘટે નહીં કરો દયા. અને અવધિજ્ઞાનથી ખબર પડી કે આ વાણીઓ મારા વિશે આમ વિચારે છે કે આની ગતિ કઈ થશે, પકડો એને, ફાંસીએ ચડાવી દો. રાજા વાજાને વાંદરા પૂછી કોણ શકે, પણ મોટા મંત્રીને કોઈક હતા ને ઠરેલા, એને પૂછ્યું કે વાત તમે કહેશો એ જ આજ્ઞા માન્ય છે, પણ જ્યારે કયો તો ખરા એને શું ગુનો કર્યો છે. ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા. અલ્પ અપરાધી શિર ભારે દંડ ઘટે નહીં કરો દયા. કે આ વાણીઓ છે કે મોટો તો ગુનો કર્યો જ ન હોય, કે નાનો હોય તો આવડી મોટી સજા કેમ આપો છો, થોડી દયા કરો. તમે તો 6 ખંડના રાજા છો. મુઠ્ઠી ચોરી કરી તો મુક્કીનો દંડ હોય, ફાંસી ચડાવે. એક મુઠ્ઠી ઝાર ચોરી હોય તેને ફાંસી થોડી અપાય કાંઈ, એક મુક્કી મરાય બધા વચ્ચે કે આ ચોર છે, છોડી દેવાય. પછી ભરત ચક્રવર્તીને દયા આવી. પછી આમ તો જાણ્યું છે, એને તો આ રમત જ કરી છે ને. એક જ શરતે રહે જીવ તો કહે ભૂપ જો આમ કરે. ટોકે તેલ ભરે થળી થાળ લઈ, શિર પર સૌ નગર ફરે. ટીપું તેલ ઢળે તે સાથે, શિર કપાશે અસી ધારે. ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે. આમ તો કે બચાવ નહીં, પણ હવે તમે બધા કહો છો તો તમારી વિનંતીને માન આપીને કે એક શરત હું રાખું છું. થાળ, કુંજો નહીં, આ થાળ, નાના બડવાળો નહીં, ખુલ્લો થાળ, ઠેઠ સુધી તેલથી ભરવાનો, એ માથે રાખવાનો. આખા નગરમાં બેન્ડ વાજા વાગે છે, શરણાઈ વાગે છે, ખેલ થાય છે, નાચ ગાનના બધા. એ જોતા 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 એને ફરવાનું. અને એક ટીપું તેલનું પડ્યું તો પાછળ બે ખુલ્લી તલવાર સાથે એનું ડોકું ઉડાવી દેવા. આ શરત મંજૂર હોય અને તેલનું ટીપું ન પડે તો એને જીવતો રાખો, નહીં તો ફાંસીએ ચડાવો. આ કેમ પડે? એ થાળમાં પાછું તેલ ભરવાનું છે. ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો. થાળ ભરી ચોટા 84 ફરી નગર દ્રુપાસ ગયો. કે અમે મરવાના તો છીએ, અજમાવી જોઈએ છેલ્લો દાવ. એટલે બધું ફરે છે ને આ બાજુ બધા મદદ નાચે, ખેલ કરતા હોય. ઓલા દોડા ઉપર નાની છોકરી નાચતી હોય, ભવાયા નાચતા હોય, વાંદરા કૂદતા હોય, ઓલા કૂતરો આગમાંથી નીકળે ને બધા સર્કસના ખેલ છે બધા. અને બેન્ડ વાજા ધડિંગ ધડિંગ બધું. કેટલું બધું જોવાનું હોય. પેલા જોઈ લે ને, મરી જાય તો વાંધો નહીં, એમ જ થાય ને. આ જીવ મરે છે, ક્ષણ ક્ષણ ભાવ મરણે. વાણીઓ વિચારે છે મારે શું કરવું હવે. એ વિચારે છે કે હું સતત જોયા કરે કે તેલનું ટીપું પડવું ન જોઈએ. એને જીવવું છે ને, જેને જીવવું હોય આવું બધું જોવે નહીં. 5 ઇન્દ્રિયના વિષયો. મરવું હોય જોવે. હવે બોધ લેવાનો છે, આપણે પૂરું થશે. ભય ભરતી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર તો થયો. થાળ ભરી ચોટા 84 ફરી નગર દ્રુપાસ ગયો. જીતી ગયો. એ કોઈ ટીપું પડ્યું નહીં. શરત હતી કે જો ટીપું પડે તો ડોકું પડે. એટલે બહુ તકેદારી રાખી એને કે તારો દુર્લભ મનુષ્ય વયો જશે. આ આપણે ફિકર જ નથી કાંઈ. દુર્લભ એવો મનુષ્ય બહુ અનંતવાર વિતાવી દીધો આને, કાંઈ એને ડર જ નથી કાંઈ. ઉપરથી લખ્યું છે જ્યારે મોત સાથે મૃત્યુ સાથે મિત્રતા હોય ભલે શાંતિથી સૂવે કે. આ તો કહે છે આજે બહુ સારી ઊંઘ આવી કે. દર્શનાવણી કર્મ છે આ. સારી આવી હોય તો બોલાય નહીં બાપ. ઊંઘ એ તો દર્શનાવણી કર્મ છે. ઊંઘ તારા નસીબ જ તને ઊંઘ ન આવે. એવા નસીબ હોય ને તો ઊંઘ ન આવે, નહીં તો ઊંઘ આવે. પ્રાર્થનામાં આવે છે તો બીજે તો આવે જ ને, પથારીમાં તો આવે જ ને. કે છે થાળ ભરી ચોટા 84 ફરી નગર દ્રુપાસ ગયો. ઘણી સાવધાનીથી થાળી દ્રુપ હજી ધીરેકથી પછી ઉતરે છેલ્લે ઢોળાઈ મૂકે ત્યારે ઢોળાઈ જાય તો રાજાને પગાતો તો રાજા એમ જ કહે ને કે મારી શરત ક્યાં પૂરી કરી, તો કેમ મૂક્યું હજી. કે ધીરેકથી માથા ઉપરથી ઉતારે છે બેસીને.
એ તો કાચું પીંજું કપાસ છેલ્લે બધું વયું જાય ને પાછું. દશેરાના દિવસે ઘોડો ન દોડે તો શું થાય પછી? ટટ્ટું જ કહેવાય ને. એટલે શાંતિથી ઉતારે છે, ઘણી સાવધાનીથી થાળી નૃપચરણે મૂકી નમન કરે છે. પછી રાજાને નમન કરે છે. શું કહે છે? આપ કૃપાથી રહ્યો જીવતો કઈ સ્વાદ. હવે એની ક્યાં કૃપા? પોતે શરત કરી તો બધી શરતો મંજૂર રાખી એણે. રાજાની ક્યાં કૃપા હતી? તોય પાછું ખુશામત કરવી પડે રાજાની. કે જે આપ કૃપાથી રહ્યો જીવતો કઈ શ્વાસ નિરાતે ભરે છે. હાશ, હજી તો બીવે છે ક્યાંક રાજા નવી ક્યાંક કન્ડિશન મૂકશે તો હજી એક ભરત ભૂપ સ્મિત સા ઉપદેશે આજ નથી મરનાર તમે પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોધ કરેલ અમે. તમે આજે મરનારા અમે નહોતા કે, અમે તો ખાલી આ કૃત્રિમ ક્રોધ કરેલો, આર્ટિફિશિયલ, તમને બોધ આપવા માટે. નગર વિશે ઉત્સવની આજ્ઞા કરી હતી, સૌ સ્થાન વિશે કહો બધે ફરતા શું જોયું, કઈ ચીજ સુંદર અતિશય. કે હવે કહો તમે અમને મારવાના નથી, અમે નક્કી જ કર્યું છે તમને મારવાની. આ તો શરત કૃત્રિમ ક્રોધ કરીને કરેલો. હવે કયો શું શું જોયું, કયો ખેલ જોયો, કયો ગમો તને, કયું મ્યુઝિક ગમ્યું? વાણિયો કે કપાળ ગમે કે મને મોત હાથમાં હતું તો કે છે. વણિક કહે નથી મેં કંઈ દીઠું, જીવ હતો મોત થાળ વિશે, મેં કંઈ જોયું જ નથી. કે અરે આખા ગામમાં આવું ફંક્શન હતું, સરકસ હતું, કાંઈ નથી જોયું. કે જે વણિક કહે નથી મેં કંઈ દીઠું, જીવ હતો મોત થાળ વિશે, કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત નાન્ય દિશે. ખાલી હું જીવતો રહું એમાં જ મારું ધ્યાન હતું, મારે બીજું કાંઈ જોવું નહોતું. મેં કાંઈ જોયું જ નથી, મેં કાંઈ સાંભળ્યું જ નથી, મેં સૂંઘ્યું નથી. અમન ચમન બધું કાંઈ એ જે હતું મને કાંઈ ખબર નથી. કે મરણટણો ભય મારે બાથે ઊંચા શ્વાસે નગર ફેર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો, આપ કૃપાથી હું ઉગર્યો. પાછા હજી વખાણ કરે છે કે મારે તો જીવવું હતું, મને મરણનો ડર હતો, એટલે હું શ્વાસ પકડીને ચાલતો હતો. ગમે તેમ કરી નજર હું ચૂક્યો નથી. મેં કે હું જોતો જ નહોતો ક્યાંય, મને થાળમાં જ નજર હતું, મારો જીવ હતો. કે તમારી કૃપાથી હું ઉગરી ગયો. કે પાછા કહે છે હવે ભરત ચક્રવર્તી કહે છે કે તારે ખાલી મોતની સજા ન મળે એટલું તો આટલો સાવધ રહ્યો, ખાલી આ ભવે ન મરવું પડે એટલું જ ને. કવાણીઓ મોક્ષ ન જ જવાનો, પછી મોક્ષે જવાનું જ્ઞાન તો એને ખબર હોય ને કે ભરત ચક્રવર્તી અવધિ જ્ઞાની છે, તો એવું વિચારે જ નહીં ને. એટલે કહે છે ભરત ચક્રવર્તી કહે ભાઈ એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ આનંદે ન બળે. ભરત ચક્રવર્તી ભાઈ તારે એક જ ભવનું મરણ ટાળવું છે અને તું નજર ન ચૂક્યો અને ઉત્સવ આનંદમાં તું ન ભળ્યો. એટલે એક જ વાર બચવાનો હતો, તોય આ બધું ન જોવા જેવું હતું, તોય ન જોયું. તે 5 દિનના વિષયોમાં તારું મન ન ગયું, ખાલી એક જ ભવ બચાવો છે તો. પણ મારે છે મરણ ટાળવા ભવો અનંતણા હમણાં, તો કહે કેમ નજર હું ચૂકું, રાજ્ય રિદ્ધિને યુદ્ધ ઘણા. તને મનમાં એમ વિચાર આવતો હતો કે હું રાજ કરું છું, લડાઈ કરું છું ને આટલો પરિગ્રહ વાપરું છું, મારે ભવે ભવને મરણ ટાળવા છે, મારે આ ભવે જ મોક્ષ વયું જવું છે, તો હું કેટલો સાવધાન હશ. તારે એક મરણ ટાળવા માટે આટલો સાવધ હો, તો મારે ભવે ભવના અનંત જન્મ મરણ ટાળી દેવા છે આ ભવે, આ પરિગ્રહ સાથે. તો મને એમાં શું મજા આવતી હશે? આ હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ. ઋષભદેવનું વચન નિરંતર મુજમન માહી ભ્રમણ કરે. શું થાય છે એને ત્યાં બોલેલા ને, આ સંસારે હું હજી ડૂબ્યો, રડે છે. એવું રાત દરબારમાં થાય છે. આપણે ક્ષમાપના બોલતા હોય ત્યારે ઘણા રડે છે ક્ષમાપના બોલતી વખતે, પછી ચપ્પલ પહેરતો ત્યારે બીજી જ દશા હોય એની, બહાર નીકળ્યો હોય ત્યારે. નાટક કરતો તો એમ જ થયું ને, એને પ્રતિક્રમણ કર્યું જ નથી, ક્ષમાપના કરી જ નથી એણે. એ ભગવાનનું બહુ ભૂલી ગયો, એને એમ લાગતું હું ભૂલી ગયો છું, તો બહાર ભૂલ ચાલુ જ રાખે. પાછો ચપ્પલ પહેરતા પહેરતા શરૂ ભૂલ, મંદિરમાં જ, તીર્થસ્થળમાં જ. આપણે એ કરીએ જ ને. એટલે મંદિરમાં જઈને તીર્થ સમજે આપણે શું કરીએ છીએ? આશાત્ન કરીએ છીએ. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત્તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો આશાત્ન કરે છે વિતરાગના માર્ગની. વિતરાગના લક્ષ્ય ક્યાં? મંદિરમાં જાય છે, તીર્થયાત્રામાં જાય છે. એ સમજશિખર જાય છે પાલતાણા, માનતા માને જ ને. આશયની વિરુદ્ધ છે ને, ભૌતિક નહીં માગવાનો, સકળ જગત એઠવા અથવા સ્વપ્ન સમાન છે. આ તો એના માટે તો ગયો હતો કે ફરી વાર ત્રીજી ફેક્ટરી થાય તો હું ચાંદીનું છત્ર જરાવી. અરે કે મેં સોનાના રત્નો બધા ફેંકી દીધા, તો તાર ચાંદીનું રાખ, તારી પાસે આવતો જ નહીં તું. એ બોલાવે ફરી વાર, અને આ જાય તો એ સ્વીકારે? ના પડે કે નહીં આવતો અહીંયા લાંચ દેવા. આ દેવદેવીને લાંચનું, રૂશ્વતનું કેણ મૂકે છે, કન્ડિશન મૂકે છે કે જો આટલું કામ મારું થશે તો હું છત્ર ચડાવીશ.
આ રોગ ફેલાતો અટકી જશે. કેન્સર આવ્યું છે, ડૉક્ટરે કહ્યું છે હજી બહુ નથી ફેલાણું, તો હું વેદની કર્મની પૂજા ભણાવીશ. વેદની કર્મની પૂજા ભણાવવાની જ છે. કેન્સર ફેલાતો અટક માટે નહીં, અક્ષય સ્થિતિ માટે. શાતા અને અશાતા બધી વેદની વહી જાય એને માટે વેદની કર્મની પૂજા ભણાવવાની છે. લોકો અંતરાય કર્મની પૂજા ભણાવે છે, પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ ન મળે એટલે, સંતાન ન થાય એટલે. ધર્મ અંતરાય કર્મ એનો નાશ થાય, મને આત્મા મળે એને માટે અંતરાય કર્મની પૂજા ભણાવવાની જ છે. આશય ખોટો છે. એટલે આ પૂજા ભણાવીને તીર્થ સ્થળે જઈને આશયને વિરુદ્ધ કામ કરીને પાપ કરે જ જીવ. એ કદાચ નો આવ્યો તો સારું હતું. દેવું પતાવા આવ્યો ને, દેવું વધતું જાય છે. 99 તપ છે આ તો. શ્રી કૃષ્ણે આજ કહ્યું છે અર્જુનને, નિષ્પૃહ ભક્તિ, નિષ્કામ ભક્તિ જોઈએ. બીજા અધ્યાયનો 47મો શ્લોક છે, કર્મણી એવે અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. ફળ મળશે કે નહીં? અર્જુન પૂછે હું જીતીશ કે નહીં? કૃષ્ણ મને શું ખબર? બધી ખબર હતી એને. મને શું ખબર? તો લડાઈ કર, જે થવાનું છે એ થશે. કર્મણી એવે અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. આ તો શરત નક્કી કરે છે ઋષિનાથ ભગવાન થશે, પછી પાલીતાણા જાય છે. કેટલી આશાત ન થાય છે. પછી જય વીરાએ બોલે ધોતિયું પહેરીને, ડાબલો લઈ ગયો ને પૂજાનો, ચોખા ને બદામ ને, મારી જેવા બદામનો એટલે સોપારી લઈ જાય. વારી જય જયવી વીરાય નિયાણ બંધન તું સમય. હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે. 5મી લીટી છે જય વીરાયની, પણ સંસ્કૃત અર્ધ માગદી હોય એ તો ખબર જ ન હોય. વારી જય જયવી વીરાય નિયાણ બંધન તું સમય ફટાફટ બોલીને લે દેવું ચોખા, છોડ મારો છોડો, હું ઓફિસે જાઉં છું. અને તેના પૈસા ભેગા કરવા માટે પછી દેરાસર બંધાવીશ. શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે જૈન જૈનેતરમાં કે તું પ્રાર્થના છોડીને આત્માને ભૂલીને પૈસા ભેગા કરીને મંદિર બંધાવ? જૈન જૈનેતરમાં કંઈ લખ્યું જ નથી. 1000 પત્રમાં કંઈ લખ્યું જ હોવું? એટલે ખરેખર આપણે જે કરીએ છીએ ને બહારથી જોઈએ છે ને, એ જૈન ધર્મનો, ગોપાલના માર્ગનો કે એ કોઈ ધર્મનો ભાગ જ નથી. રુચિ પોષે જ પોતાની જીવ, પોતાની રુચિ પોષે છે. પોતાના ખ્યાલનું આરોપણ કર્યું છે એને ધર્મ. 5 ઇન્દ્રિયો પોષવી જ તે, જન્મદિવસને લગ્ન દિવસ ઉજવીને. પણ રોજ થોડો લગ્ન દિવસ હોય, રોજ થોડો જન્મદિવસ હોય. આ થોડો કોરું છે કે 100 છોકરા હોય, 1-2 માંડ થયા હોય એટલે પછી નાખ્યું આમાં મંદિરમાં ઉજવવા માંડ્યો. ત્યાં જમાડે બધાને, ગુરુજીનો જન્મદિવસ ઉજવે. ગુરુજી 50 વર્ષથી કહે છે કે હું શરીરની આત્મા છું. એ દિવસે કહેવું જોઈએ ને એને કે હું જન્મું નહીં ક્યારે, હું મરું નહીં ક્યારે, મારો જન્મદિવસ ન હોય. તો શિષ્યને ખબર પડે ને. એટલે કોપોદોને લખવું પડ્યું, પામે તેનો સંગ એ બુડે બહુમાં. આ અધ્યાત્મ છે. અનુત્પન્ન એવો જીવ એ પુત્રય ન હોય, પિતાય નહીં હોય. સૌ જીવની મૂળતા છે. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. કબીરે ગાળ દીધી છે. ખાલી કૃપાલદેવે કહ્યું કે જીનેશ્વર ભગવાને કહ્યું એમ નહીં, મૂળ વાત એક જ છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. કબીર શું કહે છે? બેટા ભયા તો ક્યાં ભયા, ક્યાં બજાય થાલ. છોકરું આવે ને ભીલ, એ પતાસે વેચે થાળી વગાડે. આપણે મ્યુઝિકવાળાને બોલાવીએ 50,000 ઓછા પૈસા હોય તો પોતે થાળી વગાડે. વેણ ઓલું એની વાઈફને કહે કે આપ પછી રોટલી કરજે, હું થાળ વગાડું. બેટા ભયા તો ક્યાં ભયા, ક્યાં બજાય થાલ. આવન જવન હો રહ્યા એ કીડી કા નાળ. આ તો કીડાનું નાળ છે કે આવન જવન, કે છોકરું નીકળ્યું એમાંથી. તો શું છે આમાં? આ કબીરે કહ્યું છે. કૃપાલદેવ આ જ વાત કહે છે 78મા પત્રમાં. જે દ્વારેથી લઘુશંકા આદિ અશુચિ વહે છે 12 મહિના, ગર્ભમાંથી શરૂ થઈ જાય મરે ત્યાં સુધી. પણ આ ગુજરી જાય ને, હાર્ટ એટેક આવે ને, પછી ફીટ આવે કે બ્રેન હેમરેજ હોય, કપડે બગડી જાય, લઘુશંકા દીર્ઘશંકા થઈ જાય, છેલ્લે એ કરતો જાય. ગર્ભમાંથી શરૂ થઈ ગયું હોય. નથી કહેતા મેલી દાટવા ગયા નાળ કાપીને. એ જ છે, ગર્ભમાં પેશાબ કરે, સંડાસ કરે. ખાવાનું તો કંઈ છે નહીં, માં ખાય એમાંથી મળે ને. તોય કિડની કામ કરવા માંડી હોય ને, ફિલ્ટ્રેશન. એટલે લઘુ જે દ્વારથી કોપલ મળેલા, મેડિકલ સાયન્સે ભણેલા, જે દ્વારેથી લઘુશંકા આદિ પ્રવાહ થાય છે કાયમી ધોરણે, ત્યાંથી બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થઈ. એમાં આટલો હર્જ ગયેલો. એમ કહેતો હોય હું કોપાલદોને માનું છું, હું વિતરાગને માનું છું, અને જન્મદિવસ ઉજવતો હોય. એ માને છે કે નહીં, ટીક માર્ક કરો. પોતાને મળે જ પેપર તપાસવાનું, કોઈને પૂછવાનું નહીં. આ પત્ર વાંચીને, 78મો પત્ર વાંચીને કે હું શ્રીમદ રાજ્યને માનતો જ કે નહીં. કોનું સર્ટિફિકેટ જોઈએ છે?
પોતાનું જ ને લે. હું શ્રીમદ રાજ્યને માનું છું, અને આત્મા ક્યારે જન્મે જ નહીં, ક્યારે મરે જ નહીં, અનુત્પન્ન છે. સમયસર નિયમસર વાંચીને નિશ્ચયની જ વાત કરી છે કે આત્મા ખાતોય નથી, પીતોય નથી, જન્મતો જ નથી, અને પણ જન્મદિવસ ઉજવવો છે. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. આ સત્સંગ નથી, આ શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ થાય છે. હજી પાછું કહે છે અમે સત્સંગમાં ગયા હતા. તમે સત્સંગમાં ગયા હતા? શિક્ષા પાઠ 24 મોક્ષમાળા સત્સંગનો પાઠ છે. રંગ રાગ દાન તાદ સ્વાદિષ્ટ ભોજન લહેરીઓ છૂટતી હોય જરૂર માનજો. તમને ગમે તેવો પ્રિય હોય, એ સત્સંગ નથી પણ કુસંગ છે. ચપ્પલ બૂટ પહેરતા પહેરતા, મોજા પહેરતા પહેરતા વાંચીને પછી જવાનું, જ્યાં જવું હોય ત્યાં 14 રાત લોકો કેવું છેતરે જ પોતાને. આ પ્રતિક્રમણ છે. સંસ્કૃત અર્ધમગ્ધ નહીં આવડતું હોય તો ચાલશે, કાશી નહીં ગયો તો ચાલશે, આત્મ સુધી મોઢે નહીં આવડતું હોય તો ચાલશે, સિદ્ધાંત છે. સમયસર નહીં વાંચો તો ચાલશે. ભગવાન મહાવીર હતા ને ત્યારે સમયસર નિયમસર કાંઈ હતું નહીં, પછી 600-800 વર્ષ પછી થયું. શાસ્ત્ર અભિનિવેશ થઈ જાય છે જીવને, મત દર્શનનો આગ્રહ થઈ જાય છે. એટલે ગોપાલ બધું કેવું લખ્યું છે, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર અમને સમજ છે. પણ અમે કરીએ છીએ હવે કેમ છો? આટલા વખતથી કરીએ તો મરશે ત્યાં સુધી કર્યા જ કરશે ને. આ લેવાનો છે બોધામાંથી. વણિક કહે નથી મેં કંઈ દીઠું, જીવ હતો મૂથાળ વિશે, કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત નન્ય દિશે, મરણ તણો ભય મારે માથે, ઊંચા શ્વાસે નગર ફેર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો, આપ કૃપાથી હું ઉગર્યો. ભરત ચક્રવર્તી કહે છે હવે ભાઈ એક જ બહુનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ આનંદ ન ભળે, મારે છે મરણ ટાળવા ભો અનંત તણા હમણાં. મારે તો આ જ ભવે અનંતકાળના ભો બધા જન્મ મરણ ટાળવા છે. તો કહે કેમ નજર હું ચૂકું, રાજ્ય રિદ્ધિને યુદ્ધ ઘણા. આ બાજુ આ છે વેશ્ય વેશે ને નિર્ગત ભાવે, આ બાજુ મની ઓર્ડર કરવાનો છે મહિને મહિને, છોકરા મોટા કરવાના છે. રવજી બાપા તો કમાતા જ નહોતા. ગોપાલદેવ મની ઓર્ડર મોકલે એમાંથી રવજી બાપા તમાકુ લે, પછી ગરાસિયારે બેસતા હતા ભાગોળે વવાણી. ગોપાલદેવ કહે છે પરમાટ ઠપકો આપે છે કે વજન વગરનો મનખો નકામો, આટલું બધું વ્યસન વધારો નહીં. તમે રીસાઈને છોકરીને ઘરે ગયા ગયા. 931મો પત્ર છે આમાં, ચત્રભુજ બેચર ઉપર, કે પાછા મોકલી દો. એટલે સારી વાત કરી, એમાં એટલું ખોટું લાગ્યું એને. ભાઈ અન્નની તાણ નથી કાંઈ, પણ એને સારા માટે અમે કહ્યું છે. હવે તો થોડું એમાં કહી દીધું કોઈ, હવે થોડોક જ કાળ છે, એટલે હું થોડો વખત જીવવાનો છું. રવજી બાપા તો બહુ જીવ્યા, સમજાય? આપણને હજી નથી સમજાતું 1000 પત્ર પછી. તો કહી દીધું લોકો કે હું થોડો વખત, આ પત્ર લખ્યો ને 8 મહિના પછી દે છોડી દીધો. હવે થોડો જ કાળ બાકી છે. કે રવજી બાપાને સપને ખ્યાલ આવે કે મારો દીકરો આમ કહે છે, આપણને નથી આવતો. તો લખેલું છે ગુજરાતીમાં 120મા પત્રમાં મનસુખરામ ત્રિપાઠીને લખ્યું, એક ભવ, અને તે થોડા જ કાળનો, એમાં દિનતા ઉચિત નથી. એમાં તમે કાંઈ નહીં માગી શકે. તમારે પૂર્વનું જ્ઞાન જોતું છે ને, આવો, ડરો નહીં. એક ભવ, અને એક જ ભવ, પછી નથી જન્મવાના, પછી નથી જન્મવા. એ તો વેદાંતિ હતા, એ ક્યાંથી સમજે? આપણે કુપોદવાળા છીએ માનીએ છીએ તો નથી સમજતા. તો હજી પકડીને મહાવીર મોકલી દે ગોપાલદેવને. પ્રભુથી નથી બોલ્યા, સૌભાગભાઈ અંબાલાલભાઈ નથી બોલ્યા, બ્રહ્મચારી નથી બોલ્યા, બાકી શાસ્ત્ર વાંચ્યા જ ને. બરોબર, લોહાર કડિયા કુંભાર પટેલ પાટીદાર કોળી કણી કે અમારા છે જ નહીં મહાવીર, એ ક્યાં મોકલશે? એ સીધા વેંકુટે મોકલી દેશે ને. સંપ્રદાયનો આગ્રહ જ નથી જાતો. વાંચ્યું છે ને, એ વાંચ્યું છે, ગોપાલદેવ નહીં વાંચ્યું હોય. એમને બોલ્યા છે મનસુખ બીજી માં નહીં રોવડાવું, 14 જગ્યાએ બોલ્યા છે એવું. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને કહ્યું, વડવાના પોપટલાલભાઈને ચિત્રપટ આપતા કહ્યું પર્યુષણ પછી કે અમારી દેશે પાર્થનાથ યોગી જેવી છે. સોમચંદ માસોગ્રામ બાજુમાં હતા. પોપટ અમે બીજી માં કરવાના નથી. અંબાલાલભાઈને કહ્યું, મનસુખભાઈને કહ્યું, ચંચલભાઈને કહ્યું અમે બીજો ભવ કરવા નથી. પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128માં લખ્યું, 383માં લખ્યું.
આ ક્લેશરૂપ સંસારે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે અમારી. પણ અમારો સંપ્રદાય ખોટો પડશે ને, એટલે અમારે તમારી પ્રતિજ્ઞા તોડાવો છો અમે, અને મુમુક્ષુ થઈ જશે. જીવ આપણું વાંચન એ શું છે, આપણો અભ્યાસ એ શું છે, આપણો ત્યાગ વિરક શું છે? કોઈક આપણને પૂછે તમારો ત્યાગ કર, શું કહીએ આપણે? શું કહીએ આપણે કે તમારા ત્યાગમાં શું શું છે તમારે? કયો તો શું કહીએ આપણે? રિંગટોન કોકનો સાંભળીને બદલાવી લે છે કે આ મને બહુ ગમે છે, એટલી ઇન્દ્રિય આપણી પ્રજ્વલિત છે. અહીંયા કોકનો ભૂલથી ફોન વાગે ને કે છૂટે પછી એને પૂછજો કે મને ડાઉનલોડ કરવા દેતો. આપણો આટલો ત્યાગ વૈરાગ છે, પાંચે ઇન્દ્રિયમાં બળી રહ્યો છે આ જીવ, અને મુમુક્ષુ થઈ જશે. ક્યાં કૂપાવું દેવું એને માપે છે પાછો, એ લાઇબ્રેરીમાં જઈને એની સાથે બેસે છે. સત્સંગમાં ગયા હતા, અમે સત્સંગમાં ગયા હતા કે આશાત્મા કરવા ગયા હતા ગોપાલદેવ. એ કહે છે હું મહાવીર છું, આ કે ગૃહસ્થ છે. એ કહે છે 12મે હું એટલે 12મું ગુણસ્થાનક, ક્ષીણ મોહ ગુણસ્થાનક. હમણાં પૂર્ણતા પામવાનો છું એટલે સર્વ 13મું ગુણસ્થાનક. આયુષ્ય પૂછશે ત્યારે તમે જોયેલું પૂછ્યું તો એમાં એક હું પણ આવે છે. આભ્યંતર પણ અવલોકન આત્મન પહેલીની 5મી નોંધ, આ કે જેને 4થું ગુણથાણું છે. ભાવ મરણે મરે જ ને જીવ. કોઈ બધા લોકો સંઘના યોગે જીવ ભૂલે છે, સંઘના યોગે ભૂલે છે જીવ. મળેલું સ્વરૂપ પણ પ્રમાદને લીધે ભૂલી જાય છે. બધું મળ્યું છે પ્રમાદ છે ને, ભૂલી જાય છે. તો કહે કેમ નજરું ચૂકું રાજ્ય રીધિને યુદ્ધ ગણા. ઋષભદેવનું વચન નિરંતર મુજ મન માહી રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે ઉદાસીનતા ઉભરે. મને તો ભગવાન ઋષભનાથનું વચન 24 કલાક કાનમાં ગુંજે છે કે આ સંસારમાં એવું સુખ શું છે કે જેને પ્રતિબંધમાં રહેવું છે. વચનામૃત 419 કુપલદેવ પોણી લીટીનો એક પત્ર લખ્યો છે 419માં, કે આ સંસારમાં એવું સુખ શું છે કે જેને પ્રતિબંધમાં રહેવું છે ને. અહીંયા આપણને કોઈ પૂછે તો આપણે કેટલું બધું સુખ છે, ગાડી લાડી વાડી પૈસા એફડી ઘરેણા હીરા, છોકરાને છોકરા. એને લગ્ન છે હમણાં, અપૂર્વ અવસર એવો આવ્યો, જન્મદિવસ છે છોકરાનો. બ્રહ્માનું વંશ શરૂ કર્યું ને, પહેલાં કોઈ જન્મ જ નહોતો, ક્યારે કોઈ પરણ્યા જ નહોતા કોઈ કાલે. તું પહેલો વહેલું પરણ્યો, પહેલું વહેલું સંતાન થયું તને. તો દાદાએ શું કરેલું? અને જીવ કેટલું આશ્ચર્ય બાંધે છે. જગત જોવે છે અને પતંગિયાની જેમ બળી મરે જીવ. કોઈ બધું લખ્યું છે 214માં, અભેદ દશા આવ્યા વિના આ જીવ જગત જોવે છે અને બંધાય છે જીવ, પતંગિયાની જેમ બળી મરે છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાઢો છે. ફલાણા આમ કરે છે, તો હજી આગળ વધે ને થોડોક અધ્યાત્મ પછી એમ કે ફલાણા મંદિરમાં આમ થાય છે, તો ફલાણા આશ્રમમાં આમ થાય છે, તો ફલાણા તીર્થસ્થળમાં. એનાથી આગળ વધી ગયો બહુ. ફલાણા મહારાજે આમ કરે છે, તો એટલે ફલાણા મહારાજ તો એપલ 20 વાપરે છે. આચરણ સૂત્રમાં શું લખ્યું છે, સાધુને શ્રાવક કોને કહેવાય એ જુઓ તમે. આપણે પોલીસ નથી થવું, પણ આપણે શ્રાવક તો થવું જ ને. ભગવાને શું કહ્યું છે એ, ફલાણા મહારાજ નહીં, ફલાણી જગ્યા નહીં. તરત જ બધા એમ જવાબ ફલાણા મહારાજે હવે તો વાપરે જ ફોન. મહાવીરે શું કહ્યું છે એ કહ્યું કે મહાત્મા છે કે મહાત્મા છે એ તો જ્ઞાની નક્કી કરે ને. એમ કે ને ફલાણા મહાત્મા વાપરે છે, એ મહાત્મા હોય, મહાત્મા ન હોય. કોપદ લખ્યું છે સંત વિના અંતની વાત. એ સંતમાંથી સત નીકળી જાય તો મીંડું જ વધે ને. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. વચનામૃત 128 છેલ્લો ફકરો. સંતમાંથી સત નીકળી જાય શું વધે? મીંડું. એટલે વર્તે સદગુરુ લક્ષ તો કામ થાય. એટલે કહે છે ઋષભદેવનું વચન નિરંતર મુજ મનમાં રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે સકલ જગત તે એઠવત. એ કૂદતા નાચતા હાર્મોનિયમ આત્મસિદ્ધિ ગાતો આગાત આવે. સકલ જગત તે એઠવત અથવા સપન સમાન. એને આ યાદ આવે, ટણ પાછળથી ઓલું આવે ને તંબુરાન તાર ખેંચ્યો. એટલે હવે તો ઇલેક્ટ્રોનિક છે, તારે ક્યાં ખેંચવાનું હોય, વધારે દબાવવાનું થોડું ટુમ. જાપાનનું હોય ને. તુચ્છ જગત તેથી ભાસે છે ઉદાસીનતા ઉભરે છે. મારે ઉદાસીનતા ઉભરાય છે. ઉદાસીનતા એટલે એરંડી પીવાનું નહીં,
ઉદાસીનતાએ અર્થ કર્યો છે ગોપાલ જોઈએ 398 છેલ્લા ફકરામાં, સમભાવ. અમને એમાં રાગે નથી ને દ્વેષે નથી, કંઈ તુચ્છ છે. અમને રસનું કારણ નથી, રીતિનો કોળિયો. રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્ય પૂતગલ એક સ્વભાવ. જો આ અપૂર્વ અવસર એને આવી ગયો છે એટલે કહે છે. તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? આશ્રવ નાળ દરવાજા બધા બંધ થઈ ગયા છે. પાપ આવે કેમ કે? ભલે 6 ખંડનું રાજ હોય, ભલે 96,000 રાણી હોય, એ બેન છે, દીકરી છે કે પત્ની છે એને ખબર જ નથી. એને ખબર છે લાકડાના પૂતળા છે સફેદ કલરના ફર્યા કરે છે, રંગરોગન વાળા, ઘરેણે પહેર્યા હોય ને, હોઠ રંગ્યા હોય, નખ રંગ્યા હોય, વાળ રંગ્યા હોય. વાળ રંગવા જ તો પ્રકૃતિ કાળાને બદલે સિલ્વર કલર ન આપત. સિલ્વર કલર ગોલ્ડન કલર કરે છે, તો પ્રકૃતિ ગોલ્ડન ના આપત. ત્યારે બ્યુટી પાર્લરમાં જેને ગોલ્ડન કરવા પડે તો પ્રકૃતિએ ગોલ્ડન જ ન આપ્યો હોત પહેલેથી. પણ ઉંમર દેખાવી જ નથી ને, આપણે જોવું જ નથી. સફેદ વાળ આવે ને એટલે એ જોવું ગમતું નથી એને, એટલે ત્યાં કાળો રંગ કરે, ડામર લગાડે, ગોઠણે ડામર લગાડે. હાલ છે તો લટકા કરીને જ ને, ત્રીજો પગ રાખે લાકડી લઈને, ત્યાં કેવી ડામર લગાડે ગોઠણમાં? ત્યાં વાળ કાળા કરી નાખે, ગોઠણને શું લગાડે? એને ઉંમર નથી ગમતી એટલે તો જ કરવું પડે ને. જ્ઞાની કહે છે સાસુને વહુ જેવું દેખાવું છે અને માને દીકરી જેવું દેખાવું છે 18 વર્ષની, અને અધ્યાત્મ થઈ જાય. જવાનું કોઈ પણ ઉજવણું હોય ને, મંદિરમાં, શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં, દેરાસરમાં, તીર્થસ્થળમાં, પર્યુષણના 5મા દિવસે જોવાનું 17 વર્ષની છોકરીને 71 વર્ષની ડોશી સરખા જ હોય બધા, લગ્નના વેશ લે, ઘરેણા, ઘરચોળા, હીરા, મેકઅપ, વાળ છૂટા રંગ્યા હોય. પુરુષે બધા ભવાયા થઈને આવ્યા હોય. ગમતી કે મળદું શણગારવું છે તારે એ નિર્વાણ કલ્યાણકના દિવસે, વિતરાગના ધર્મમાં એ જીવ તને ગમે એમ કર, પણ અહીંયા પણ એને ધર્મ થઈ જશે. પાછો ગાય બોલું જન્મદિવસ છે ને ગુરુજીનો, તુમ જીવો 1000 સાલ, સાલ કા હો દિન 50,000. એટલે અત્યાર સુધી કુસંગ કરજો ને કરાવડાવજો, અને કેટલા જણાને નરકે લઈ જાજો. હારે પામે તેનો સંગ તે બુડે બહુમાં. શું કરે છે આ જીવ? એ જીવ ભ્રમમાં તને હિત કહું છું. વચનામૃત 108. સુખ અંતરમાં છે, બહારમાં શોધવાથી મળશે નહીં. શું પોકાર કર્યો છે કોઈ વચન? આત્માના આનંદમાંથી બહાર આવીને પોકાર કર્યો છે આપણે માટે. એ જીવ ભ્રમમાં તને હિત કહું છું. ત્યારે તો એવું હોય વચનામૃત જાણે અડું ખોલ્યું જ ન હોય એવું વર્તન કરે. તુચ્છ જગત તેથી બાધે છે, ઉદાસીનતા રૂબરે. તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? ક્રમ છૂટવાનો મળી ગયો. મને ક્રમ મળી ગયો છે કે છૂટવાનો. મારે આશ્રમમાં સંવર થાય છે, બંધાવાની જગ્યાએ હું છૂટું છું. થાય ભોગથી દૂર. રાત લઈને બેઠા છે તો નવા બાંધતા નથી, એટલે જૂના છૂટે ને. તે નિશંકપણે આરાધું, મુક્ત ભાવ દ્રઢ ઉરે રહ્યો. વણિક કહે મુજે ધન્ય ભાગ્ય, પ્રભુ શિવગામી નજરે ચડ્યો. વાણીઓ કહે છે મારા નસીબ, મને મોક્ષગામી નજરે ચડ્યો, મારા દર્શન છે તમારા, તમે તો મોક્ષગામી છો. કે આત્મજ્ઞાનીની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડ્યો. આત્મજ્ઞાની કેવા હોય? બાહ્યથી ગુરુવાસમાં હોય, પણ અંતરંગ દેશે કેવી મને આજે ખબર પડી. મને તો એમ કે બાવા થઈ ગયા હોય એ જ ધર્મિષ્ઠ હોય. આ બધું લખ્યું છે. આ તો ઋષભનાથ ભગવાનનું ચરિત્ર છે. કર્મગ્રંથમાં કેવળ જ્ઞાનની જરૂરિયાતમાં લખેલું છે. ભાવમુનિ હોવા જોઈએ, એમ નથી લખ્યું દીક્ષા લેવી જોઈએ શ્વેતંબરની કે દિગંબરની કે ભગવા. ભાવમુનિ હોવા જોઈએ. કર્મગ્રંથ કોને, કેવળ જ્ઞાન કોને થાય? કર્મગ્રંથમાં લખ્યું છે. 6 ભાગ છે, એમાં કર્મ વિભાગ પહેલો ભાગ છે, એમાં લખ્યું છે ભાવમુનિ હોવા જરૂરી છે. ભાવમુનિ છે. મરણ સ્વરૂપ બતાવી આપે ચઢાવ્યો સાચી વાટે. વાણીઓ કહે છે તમે તો મને મરણ કોને કહેવાય બતાવ્યું. અત્યાર સુધી મને એમ જ હતું હું મરવાનો જ નથી. આ મોત હાથમાં હતું કે ત્યારે ખબર પડી કે મોત આવે તો શું થશે. અત્યારે આપણને કોક કે જ્યોતિષ આગળ જાય કે પરદેશ પાસપોર્ટ ગ્રીન કાર્ડ ક્યારે મંજૂર થાય? જ્યોતિષ કે તમે અઠવાડિયા પછી ગુજરી જવાના છો એમ કે. અને એ જ્યોતિષ ક્યારે ખોટા જ નથી પડ્યા, પૈસા જ નથી લેતા, એટલે આપણે જાય જ ને, મફત જોવે છે. પછી શું થાય દશા એની? પૈસા લેતા જ નથી. કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે નહીં રાજી રહેવાનું માનતા નથી. મફત છે તોય કુંડળી મફત જોઈ દીધી આપણી કે આ ભાવ મરણમાં નહીં રહેતું.
કોઈક જ્યોતિષ કહે કે 3 દિવસ પછી કે આ મહિનામાં તમારે ઘાત છે ને લગભગ તમે ગુજરી જશો. અને હું 18 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું એસ્ટ્રોલોજી, હજી સુધી ખોટો નથી પડ્યો. તારી શું દશા થાય? પૂર્ણ જ્ઞાની જેને ફી જ નથી જોતી, ભક્તિનો કરતા છે માટે મારો છે એ નથી જોતું, એનું નથી માનવું આને. અને શ્રાવક થઈ જશે, મુમુક્ષુ થઈ જશે. ફલાણા મંદિરમાં, ફલાણા આશ્રમમાં, ફલાણા દેરાસરે ચડ્યો એટલે મુમુક્ષુ શ્રાવક થઈ ગયો. મરણ સ્વરૂપ બતાવી આપે ચડાવ્યો સાચી વાટે, સત્ય દયા પ્રભુ પાળી આપે અમાપ રંગ હૃદય માટે. સાચી દયા તો તમે પાળી કે મને મરણનું સ્વરૂપ કેવું હોય વાંચીને ભણીને ખબર ન પડે. તમે મને એમને પ્રેક્ટિકલ પાઠ આપ્યો કે મોત કોને કહેવાય. મેં જીવતા જીવે મોત જોઈ લીધું, હવે સમાધિ મરણ જ કરશે ને. હમણાં શું થશે જો. હવે શરણ આપનું સદા રહો, ભવજળ તરવા મુજ નાવ બનો. મને તમારું શરણ હજો. આ કહે છે વાણીઓ ભરત ચક્રવર્તી. આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન ભવનો. મારે તો દીક્ષા જ લેવી જ કે તમે હવે વાણીઓ કહે છે ભરત ચક્રવર્તી તમે રાજા છો કે મને ઘરવાળા ના હા પાડે તો તમે સંભાળજો કે તમે રાજા છો. આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન ભવનો. મારા સગા સંબંધીનો મોહ ગયો, દુકાનનોય, મારા ભવનો મોહ ગયો. ભરતભૂપ કહે નિકટ ભવી છો, નમસ્કાર કરવા જેવા કે તમે તો આ તૈયાર થઈ ગયા કે સાવ નિકટ ભવી છો. તમે તો તમને સાચી વસ્તુ ખબર પડી કે આ વસ્તુ સાચી છે તો તમે સ્વીકારી લીધું. તમે તો હમણાં મોક્ષે વ્યા જશો. મને તો ખબર છે આ સાચી વસ્તુ છે તો હું સ્વીકારવા તૈયાર નથી. ભરત ચક્રવર્તી કે તો મારી કરતા આગળ છો. વાણીઓ આપણામાંનો નહોતો, એને સાચી વસ્તુ ખબર પડી કે માસ સાચો છે, કહેનાર પુરુષ સાચા છે, સંકિત થઈ ગયું. 769 અને 771 એ પ્રમાણે વર્તે ને. પછી મોક્ષ માર્ગ આમ જ હોય. કૃપાલદેવ કહે છે એમ આ કહેનાર પુરુષ સાચા છે. શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. 2 પત્રમાં કૃપાલદેવ લખ્યું છે. વાણિયાન થઈ ગયું, મને દીક્ષા આપો કે. ભરતભૂપ કહે નિકટ ભવી છો, નમસ્કાર કરવા જેવા. હું સંસાર ઉપાધિમાં છું, ધરું ભાવ દીક્ષા લેવા. હું તો દીક્ષા લેવાના ભાવ ધરું છું, તમે તો તૈયાર થઈ ગયા છો, મારાથી આગળ છો. તમે કોના વખાણ કરવા, વાણિયાના કે ભરત ચક્રવર્તીના? પણ પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહીં ભાળો. હજી મારા ભોગવલી કર્મો બાકી છે એટલે મારે રહેવું પડે છે. ત્યાગ તણું બળ નહીં ભાળવું. આપ ચહો કલ્યાણ અચૂક તો ઋષભ શરણ લો રઢિયાળું. જો તમારે લેવું તો મારું શરણું નહીં, ઋષભનાથ ભગવાનનું શરણ લો. ત્યાં જઈને દીક્ષા લઈ લો, તમારું કલ્યાણ થશે. અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા રસમાં રમજો કે તમે. એ 3 લોકના નાથ છે. તમે ત્યાં જઈને છોડી દો બધું, અસંગ થઈ જાઓ, એને હાર જ વયા જાઓ. પ્રથમ ચિત્ત દુભાયું તે મુજ વર્તન ભાવ મુનિ ખમજો. તમે ત્યાં દીક્ષા લેવાની તૈયારીમાં જ છો, ગમે ત્યારે લેશે દીક્ષા. અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી મુક્ત છે. 347 કહે છે ગોપાલ. નો કશેથી મુક્ત છે. આગળ લખે છે સ્ત્રીથી ને પુત્રથી મુક્ત છે. છેલ્લે લખે દેહથી મુક્ત છે. તો બાકી શું વધ્યું? ગમે ત્યારે સંસાર છોડશે ને. એટલે ભાવમુનિ છે ને. આ ચક્રવર્તી રાજા વાણિયાને કહે છે હે ભાવમુનિ, મેં તમારું ચિત્ત દુભ્યું, મને માફ કરજો, હું તમારી માફી માગું છું. તમે ભાવમુનિ છો. તમે ઋષિ ભગવાન જેને દ્રવ્યથી વેશે બદલાવી નાખો એટલે દ્રવ્યને ભાવમુનિ થઈ જશે. તમે ભાવમુનિ જ છો અત્યારે. આ હોત આ સભા પરિસભા, આ દશા છે. હવે ભરત ચક્રવર્તીને શું થશે? આ દશાએ પહોંચી ગયા છે ભાવમુનિ. વાણિયા તો દીક્ષા લઈને કામ, ભાવમુનિ તો થઈ જ ગયા છે, છૂટી ગયા. ભરત ચક્રવર્તીનું શું થાય છે? હવે આવી દશામાં જીવી રહ્યા છે સંસારમાં. ગોપાલદેવ ક્યાં જશે? હવે ભરત ચક્રવર્તી ક્યાં જશે? એ આપણે હવે સમય પૂરો થાય છે, અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.